મિત્રો કેમ છો મજામાં। આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 8 શરીરનું હલનચલન તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આગળ વધીએ તેના પહેલાં થોડુંક આપણે આગળના વિડીયો લેક્ચરમાં જે અભ્યાસ કરી ગયા છે તેનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ। તો તેમાં આપણે અભ્યાસ કર્યો હતો કે ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, કૂદવું, સળગવું તેમજ તળવું એ શું છે, પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક બધી રીતો છે। એટલે કે ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, કૂદવું, સળગવું તેમજ તળવું છે એ પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની કેટલીક બધી રીતો છે, તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ અસ્થિઓ કેવા હોય છે, સખત હોય છે અને તે વળી શકતા નથી, જ્યારે કાસ્તીઓ છે એ કેવા હોય છે, હાડકા જેટલા સખત નથી પરંતુ તે જરા નરમ અને સ્થિતિસ્થાપક હોય છે કે જેને આપણે શું કરી શકીએ છીએ, વાળી શકીએ છીએ। એટલે કે કાન અને નાકની બૂટનો ઉપરનો જે ભાગ છે એ કાસ્તીના બનેલા હોય છે, જ્યારે હાડકાના સાંધાઓ છે એ શેના બનેલા હોય છે, કાસ્તી આવેલા હોય છે। એટલે કે આ ઉપરાંત હાડકાના જે સાંધા છે એ હાડકાના સાંધા આગળ શું આવેલું હોય છે, કાસ્તી આવેલા હોય છે। ત્યારબાદ સાંધા કોને કહેવામાં આવે, એટલે કે બે કે તેથી વધુ હાડકા જ્યાં મળે છે તેને શું કહેવામાં આવે છે, સાંધા કહેવામાં આવે છે। કે બે કે તેથી વધુ હાડકાઓ જે જોડાણ પામે છે એ જોડાણ પામતા સ્થાનને શું કહેવામાં આવે છે, સાંધા કહેવામાં આવે છે। અને સાંધાને લીધે જ આપણે શું કરી શકીએ છીએ, આપણા શરીરના ભાગોને આપણે વાળી શકીએ છીએ, તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ આપણા શરીરમાં જુદા જુદા પ્રકારના સાંધાઓ આવેલા હોય છે, તો આ જે જુદા જુદા પ્રકારના સાંધા આવેલા હોય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। એમાંનો પહેલો સાંધો હતો એટલે કે આવશે ખલદસ્તા સાંધો, અથવા તો એને બીજા નામે ઓળખવામાં આવે છે કંદુક ખલિકાનો સાંધો, કે જે આપણા ખંભા આગળનો સાંધો હોય છે એને શું કહેવામાં આવે છે, કંદુક ખલિકાનો સાંધો અથવા તો ખલદસ્તા સાંધા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ બીજા પ્રકારનો જે સાંધો છે એને આ કહેવામાં આવે છે ઉખળી સાંધો, કે જે ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો છે એને કહેવામાં આવે છે ઉખળી સાંધો। ત્યારબાદ ત્રીજો આપણે સાંધો જોયો મિજાગ્રા સાંધો, કે કોણી આગળનો જે સાંધો છે એ કેવો સાંધો હોય છે, મિજાગ્રા સાંધો। કે આ ત્રીજો સાંધો છે મિજાગ્રા સાંધો, અને એ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે, તો કોણી આગળનો જે સાંધો છે એ કયો છે, મિજાગ્રા સાંધો। અને ચોથો સાંધો જે આવેલો છે એ છે અચલ સાંધો। તો અચલ સાંધો આપણને શું કરે છે, તો ખોપરીના જે અસ્થિઓ વચ્ચેનો સાંધો છે એ ખોપરીઓના અસ્થિ વચ્ચેના સાંધાને શું કહેવામાં આવે છે, અચલ સાંધો કહેવામાં આવે છે। અને ખોપરી શું કરે છે, આપણા અત્યંત મહત્વનું અંગ મગજનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે। ત્યારબાદ આપણે આગળ જોયું હતું કે શરીરના બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે છે। આ જે માળખું બનાવે છે એને શું કહેવામાં આવે છે, શરીરનું કંકાલ કહેવામાં આવે છે। કે શરીરના જે બધા હાડકાઓ છે એ બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરવા માટે શું કરે છે, એક માળખું તૈયાર કરે છે। આ જે માળખું બને છે એને શું કહેવામાં આવે છે, શરીરનું કંકાલ કહેવામાં આવે છે। કંકાલ હાડકાઓ, સાંધાઓ અને કાસ્તીનું બનેલું હોય છે। કે આ એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે કે કંકાલ શેનું બનેલું હોય છે, તો કંકાલ છે એ હાડકાઓ, સાંધા અને કાસ્તીઓનું બનેલું હોય છે। ત્યારબાદ આગળ આપણે અભ્યાસ કર્યો હતો કે શરીરના કેટલાક અંગોમાં આવેલા હાડકા અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણને ખ્યાલ શેના દ્વારા મેળવી શકીએ છીએ, તો એક્સરે ચિત્ર દ્વારા આપણે મેળવી શકીએ છીએ કે આપણા શરીરમાં કેટલા અંગો આવેલા છે અને એમાં હાડકા અને તેની સંખ્યા છે તેમજ તેનો આકાર કેવો છે એ આપણે શેના દ્વારા ખ્યાલ મેળવી શકીએ છીએ, તો એક્સરે ચિત્ર દ્વારા એનો આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ। તો અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો। હવે આગળ અભ્યાસ કરીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા કંકાલના ઘણા બધા હાડકા તથા સાંધાની ચર્ચા કરી, કે આપણે આપણા કંકાલના જે ઘણા બધા હાડકાઓ છે એ ઘણા બધા હાડકા અને સાંધાની આપણે અહીંયા ચર્ચા કરી। કંકાલ સિવાય કેટલાક અન્ય એવા પણ અંગો છે કે જે હાડકા જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકીએ છીએ। કે કંકાલ સિવાય કેટલાક અન્ય એવા પણ અંગો હોય છે કે જે હાડકા જેટલા કઠણ હોતા નથી, કે હાડકું જેમ કઠણ હોય છે એમ હાડકા જેટલા કઠણ હોતા નથી પરંતુ તેને શું કરી શકાય છે, વાળી શકીએ છીએ। તેને આપણે કોમલાસ્થિ અથવા તો અસ્થિકુચા તરીકે ઓળખીએ છીએ। કે હાડકા જેટલા કઠણ હોતા નથી પરંતુ એને શું કરી શકીએ છીએ, આપણે એને વાળી શકીએ છીએ। તો આવા જે હાડકાઓ છે એને શું કહેવામાં આવે છે, તો તેને કોમલાસ્થિ અથવા તો અસ્થિકુચા તરીકે ઓળખવામાં આવે છે। કે જે હાડકા જેટલા કઠણ હોતા નથી પરંતુ તેને આપણે શું કરી શકીએ છીએ, વાળી શકીએ છીએ। તો આવા જે હાડકાઓ હોય છે એને શું કહેવામાં આવે છે, કોમલાસ્થિ અથવા તો અસ્થિકુચા તરીકે ઓળખવામાં આવે છે। તમારા કાનને સ્પર્શ કરો, શું તમે કોઈ હાડકાના કઠણ ભાગનો અનુભવ કરો છો? કે વિદ્યાર્થી મિત્રો, તમે તમારા કાનનો સ્પર્શ કરો, શું તમને કોઈ હાડકાના કઠણ ભાગનો અનુભવ કરો છો? જેને વાળી શકાય છે, કે જે તમે આકૃતિ 8.14 જોઈ શકો છો।
કે તમે તમારા કાનને સ્પર્શ કરશો તો તમને શું જોવા મળે છે? હાડકા જેવો એક કઠણ ભાગ જોવા મળે છે, અને જેને તમે શું કરી શકો છો? વાળી શકો છો, કે જે તમે આકૃતિ 8.14માં જોઈ શકો છો કે આ કાનનો જે ઉપરનો ભાગ છે એ કાનના ઉપરના ભાગમાં શું આવેલું હોય છે? કાસ્તી આવેલું હોય છે, એટલે કે કાસ્તી હોય છે, કે જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. એવું પ્રતીત થાય છે કે તેમાં કોઈ હાડકાં આવેલા હોતા નથી. આપણને એવું પ્રતીત થાય છે કે જેમાં કોઈ હાડકાં છે એ હાડકાં આવેલા હોતા નથી. શું તમને આંગળી વડે દબાવતા કાનની બૂટ તથા તેના ઉપરના ભાગમાં કોઈ ફરક લાગ્યો? કે જ્યારે તમે કાનની આંગળી વડે ઉપરનો ભાગ દબાવો છો અને કાનની બૂટ દબાવો છો ત્યારે કાનની ઉપરના ભાગમાં અને બૂટમાં તમને કંઈ ફેરફાર જણે? તો ઉપરના ભાગમાં આપણને સહેજ કથરણ જોવા મળે છે. જ્યારે બૂટને આપણે દબાવીએ છીએ તો એ કેવો ભાગ જોવા મળે છે? આપણને સહેજ ઢીલો ભાગ જોવા મળે છે, કે ઓલો હાડકા જેવો કઠણ હોતો નથી, પરંતુ હાડકાથી સહેજ નરમ હોય છે, કે જેને આપણે વારી શકીએ છીએ. અને જે નીચેની બૂટ છે એ કેવી હોય છે? સાવ ઢીલી હોય છે. આકૃતિ 8.15 તમે જોઈ શકો છો કે જેમાં કાનની બૂટ આપેલી છે, કે કાનની બૂટને અડવામાં આવે અને કાનની ઉપરના ભાગને અડવામાં આવે તો તમને એમાં ફરક જોવા મળે છે, કે ઉપરનો જે ભાગ છે એ હાડકા જેટલો કઠણ હોતો નથી, પરંતુ તેને આપણે શું કરી શકીએ છીએ? વાળી શકીએ છીએ. તો એને શું કહેવામાં આવે છે? કોમલાસ્થિ અથવા તો અસ્થિગુચા કહેવામાં આવે છે. જ્યારે નીચેનો ભાગ છે એ કેવો હોય છે? એકદમ પોચો, એટલે કે નરમ હોય છે, કે જે તમે આકૃતિ 8.15માં જોઈ શકો છો. કાનની બૂટ આપેલી છે. શું તમને એવું લાગ્યું કે કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી જેટલી આ આપણી કાનની બૂટ છે? કે કાનની જે ઉપરનો ભાગ છે એ એટલો બધો નાજુક નથી કે જે કાનની બૂટ આવેલી છે એ કાનની બૂટ જેટલો તે નરમ નથી. એટલે કે કાનની ઉપરનો ભાગ છે એ એટલો નાજુક નથી કે જેટલો કાનની બૂટ છે, કે કાનની બૂટ જેટલી નરમ છે એના કરતાં કાનનો જે ઉપરનો ભાગ છે એટલો બધો નરમ નથી. પરંતુ તે ભાગ હાડકા જેટલો કઠણ પણ નથી. જે ભાગ છે એ પણ પરંતુ તે ભાગ છે એ હાડકા જેટલો પણ કઠણ નથી, કે આપણે હાડકા જેટલો કઠણ નથી અને એને શું કરી શકીએ છીએ? આપણે વાળી શકીએ છીએ. એટલે કે ઉપરનો જે ભાગ છે એ કાનની બૂટ જેટલો નરમ પણ નથી અને હાડકા જેટલો કઠણ પણ નથી, કે જેને આપણે શું કરી શકીએ છીએ? વાળી શકીએ છીએ. એટલે કે તે કાસ્તી અથવા તો કોમલાસ્થિ છે, કે જે કાનનો ઉપરનો ભાગ છે એ એટલો બધો નાજુક પણ નથી કે જે કાનની બૂટ જેટલો છે. એટલે કે કાનની બૂટ જેટલો નરમ પણ નથી અને હાડકા જેટલો કઠણ પણ નથી. અને આ જે છે એને શું કહેવામાં આવે છે? કાસ્તી કહેવામાં આવે છે. એટલે કે કાસ્તી અથવા તો કોમલાસ્થિ કહેવામાં આવે છે. શરીરના સાંધાઓમાં પણ કાસ્તી જોવા મળે છે, કે શરીરના જે સાંધાઓ આવેલા હોય શરીરના સાંધાઓમાં પણ આપણને શું જોવા મળે છે? કાસ્તી જોવા મળે છે. આપણે જોયું કે માનવ કંકાલે અનેક અસ્થિઓ, સાંધાઓ તથા કાસ્તીઓ ભેગા મળીને બને છે. કે આપણે એ જ અભ્યાસ કર્યો કે માનવ કંકાલ છે એ માનવ કંકાલ શેનું બનેલું હોય છે? તો માનવ કંકાલ એ અસ્થિઓ, સાંધાઓ અને કાસ્તીઓ ભેગા મળીને બનેલું હોય છે. કે આપણું જે શરીરનું કંકાલ છે એ આપણા શરીરનું કંકાલ શેનું બનેલું હોય છે? આ એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે કે શરીરનું કંકાલ શેનું બનેલું હોય છે? તો શરીરનું કંકાલ છે અસ્થિઓ, સાંધાઓ અને કાસ્તીઓનું ભેગા મળીને બનેલું હોય છે. તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો છો. કે તમે છે તેમાંથી ઘણા બધાને શું કરી શકો છો? જોઈ શકો છો, અને તેના હલનચલનને પણ આપણે શું કરી શકીએ છીએ? પ્રદાન કરી શકો છો. એટલે કે કેટલાક અસ્થિઓ, સાંધાઓ કે કાસ્તીઓ ભેગા મળી અને શું કરે છે? માનવ કંકાલ બનાવે છે. અને તેમાંના કેટલાકને આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ, અને તેને આપણે શું કરી શકીએ છીએ? હલનચલન માટે પ્રદાન કરી શકીએ છીએ. તમારી નોટબુકમાં કંકાલનું સ્પષ્ટ ચિત્ર દોરો. કે તમારી નોટબુકમાં શું કરવાનું છે? કંકાલનું આપણે ચોખ્ખું એટલે કે સ્પષ્ટ ચિત્ર દોરવાનું છે. આપણે આપણા શરીરના એ હાડકાં તેમજ તેના સાંધાઓના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી લીધી કે જે વિભિન્ન પ્રકારની ગતિ કરવામાં આપણી મદદ કરે છે. કે આપણે શું કર્યું કે આપણા શરીરના એ હાડકાં તેમજ તેના સાંધાઓના વિષયમાં એ આપણે જાણકારી પ્રાપ્ત કરી લીધી કે જે વિભિન્ન પ્રકારની ગતિ કરવા માટે આપણને શું કરે છે? મદદ કરે છે. હાડકાઓને આવા પ્રકારના હલનચલન માટે કોણ યોગ્ય બનાવે છે? ચાલો તેની તપાસ કરીએ. કે હાડકાઓ છે તો હાડકાઓને આવા પ્રકારના હલનચલન માટે કોણ યોગ્ય બનાવે છે અથવા તો એને મદદરૂપ થાય છે? તો ચાલો આપણે એની તપાસ કરીએ. એટલે કે હાડકાઓને આવા પ્રકારનું જે હલનચલન કરવા માટે કોણ યોગ્ય બનાવે છે તેના વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ. તમારા હાથની મુઠ્ઠી બનાવી કોણીના ભાગથી તમારા હાથને વાળી અંગૂઠાની મદદથી તે બાજુના ખંભાને અડવાનો પ્રયત્ન કરો. કે તમારા એક હાથની મુઠ્ઠી વાળી અને શું કરવાનું છે? કોણીના ભાગથી તમારા હાથને વાળી અને અંગૂઠાની જે મદદથી શું કરવાનું છે? તે બાજુનો ખંભો છે તે બાજુના ખંભાને આપણે અડવાનો પ્રયત્ન કરવાનો છે, કે જે તમે આકૃતિ 8.16માં જોઈ શકો છો.
કે આપણા હાથની મુઠ્ઠી વાળી અને શું કરવાનું છે, કોણીના ભાગથી હાથને વાળી અને શું કરવાનું છે, અંગૂઠાની મદદથી તે બાજુના હાથને આપણે અડવાનો પ્રયાસ કરવાનો છે, એટલે કે અડવાનો પ્રયત્ન કરવાનો છે, કે જે તમે આકૃતિ 8.16માં જોઈ શકો છો કે 8.16માં આપણને આપેલું છે કે અસ્તુઓને ગતિ પ્રદાન કરતી વખતે બે સ્નાયુઓ સંયુક્ત રીતે કાર્ય કરે છે, કે અસ્થિઓ છે તો એ અસ્થિઓને ગતિ એટલે કે હલનચલન પ્રદાન કરતી વખતે શું કરે છે, તો સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરે છે, કે જે બે સ્નાયુઓ આવેલા હોય બંને સ્નાયુઓ શું કરે છે, એક સંયુક્ત એટલે કે ભેગા મળી અને કાર્ય કરે છે. શું તમે તમારી ઉપર ભુજામાં કોઈ પરિવર્તનનો અનુભવ કરો છો, કે શું તમે તમારી જે ભુજા એટલે કે હાથની જે ભુજા છે એમાં કોઈ પરિવર્તનનો અનુભવ કરો છો? બીજા હાથ વડે સ્પર્શ કરી અને તેને જુઓ, કે બીજા હાથ વડે સ્પર્શ કરી અને તમારે એનો અનુભવ કરવાનો છે. શું તમને કોઈ ઉપસેલો ભાગ નજરે પડે છે, કે શું તમને કોઈ ઉપસેલો ભાગ છે એ નજરે પડે છે? તેને શું કહેવામાં આવે છે? સ્નાયુ કહેવામાં આવે છે, કે જ્યારે આપણે હાથની મુઠ્ઠી વાળીએ અને કોણીથી વાળી અને આપણે અંગૂઠાની મદદથી તે બાજુના ખંભાને અડવાનો પ્રયત્ન કરશું તો આપણને શું જોવા મળે છે, તે ભુજા એટલે કે હાથમાં આપણને કંઈક પરિવર્તનનો અનુભવ થાય છે, અને તેનો આપણે બીજા હાથ વડે સ્પર્શ કરશું તો આપણને કોઈ ઉપસેલો એવો ભાગ જોવા મળે છે. આ જે ઉપસેલો ભાગ છે એને શું કહેવામાં આવે છે? સ્નાયુઓ કહેવામાં આવે છે. અને સંકોચન એટલે કે લંબાઈમાં ટૂંકા થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે, કે સંકોચન એટલે કે ભેગા થવાને કારણે શું થશે, કે આ જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ શું થશે, ઉપસી આવે છે, એટલે કે આ જે સ્નાયુઓ આવેલા હોય સ્નાયુઓ સંકોચાવાથી શું થશે, કે ઉપસી આવે છે, એટલે કે સ્નાયુઓ સંકોચન થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે, જેને કારણે આપણને આ ભાગ છે એ આપણને ઉપસી ગયેલો ભાગ જોવા મળે છે, કે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. એટલે કે સંકોચન થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે. હવે તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવો, કે હવે શું કરવાનું છે, તમે તમારા હાથને ફરીથી જે સામાન્ય સ્થિતિમાં છે એ સામાન્ય સ્થિતિમાં ફરીથી હાથને લાવવાનો છે. સ્નાયુઓનું શું થાય છે? શું હજુ પણ તે સંકોચનશીલ અવસ્થામાં છે, કે સ્નાયુઓ છે તો સ્નાયુઓનું શું થાય છે, કે જ્યારે તમે હાથને મુક્ત સ્થિતિમાં એટલે કે સ્વતંત્ર સ્થિતિમાં જ્યારે પાછો લાવો છો ત્યારે પણ સ્નાયુઓ સંકોચાયેલા રહે છે? તો ના, કે જ્યારે આપણે હાથને સ્વતંત્ર રીતે એટલે મુક્ત અવસ્થામાં રાખીએ છીએ ત્યારે શું થશે, સ્નાયુઓ ફરીથી શિથિલ થઈ જશે, અને જેને કારણે જે ઉપસેલી ગયેલો ભાગ હતો એ શું થઈ જશે, ફરીથી નરમ સ્થિતિમાં આવી જાય છે, એટલે કે એની જે પહેલાંની જે સ્થિતિ હશે એ પહેલાંની સ્થિતિમાં આવી જાય છે. એટલે કે શું હજુ પણ તે સંકોચનશીલ અવસ્થામાં છે? તો ના, કે જ્યારે આપણે હાથને મુક્ત અવસ્થામાં રાખીએ છીએ એટલે કે સ્વતંત્ર અવસ્થામાં લાવીએ છીએ ત્યારે તે સંકોચનશીલ અવસ્થામાં રહેતો નથી, કે સ્નાયુઓ છે એ ફરીથી એની જે મૂળ સ્થિતિ હશે એ મૂળ સ્થિતિમાં આવી જાય છે. ચાલતી અથવા તો દોડતી વખતે તમે તમારા પગના સ્નાયુઓમાં આવું જ સંકોચન જોઈ શકો છો, કે ચાલતી વખતે અથવા તો દોડતી વખતે તમે તમારા જે પગ છે એ તમારા પગના સ્નાયુઓમાં પણ આ પ્રકારનું આપણે હલનચલન એટલે કે સંકોચન જોઈ શકીએ છીએ, કે આપણે જ્યારે ચાલતા હોય અથવા તો દોડતા હોય ત્યારે આપણા પગના જે સ્નાયુઓ છે એ આપણા પગના સ્નાયુઓમાં પણ આ પ્રકારનું આપણને સંકોચન જોવા મળે છે. સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુના કઠણ તેમજ જાડા થઈ જાય છે તે હાડકાને ખેંચે છે, કે સંકોચનશીલ અવસ્થામાં શું થશે, સ્નાયુઓ નાના કઠણ તેમજ જાડા થઈ જાય અને શું કરે છે, અને તે હાડકાઓને ખેંચે છે. એટલે કે સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુઓ શું કરે છે, તો સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુઓ નાના કઠણ તેમજ જાડા થઈ અને શું કરે છે, તે હાડકાઓને ખેંચે છે. કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે, કે કોઈ અસ્થિ છે તો એ અસ્થિને ગતિશીલ અથવા તો ગતિ પ્રદાન કરવા માટે શું કરવું પડે છે, બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. કે કોઈ અસ્થિ છે તો એ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે એટલે કે હલનચલન કરવા માટે શું કરવું પડે છે, બે સ્નાયુઓને ભેગા મળી એટલે કે સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. જ્યારે બે સ્નાયુમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે, કે જ્યારે બે સ્નાયુમાંથી કોઈ એક સ્નાયુ છે એ સંકોચાઈ જાય છે એટલે કે સંકોચન પામે છે ત્યારે અસ્થિ શું થશે, તે દિશામાં ખેંચાય છે. જોડના બીજા સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે, કે જે જોડ હશે એ જોડના બીજા સ્નાયુ હશે એ જોડના બીજા સ્નાયુઓ શું થશે, શિથિલ અવસ્થામાં આવી જાય છે. અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે હવે બીજો સ્નાયુ સંકોચાય અને અસ્થિને પોતાની પૂર્વ દિશામાં એટલે કે પૂર્વ સ્થિતિમાં ખેંચે છે, કે જોડના જે બીજા સ્નાયુ હશે એ બીજા સ્નાયુ શું થશે, શિથિલ સ્થિતિમાં એટલે કે સંકોચન સિવાયની જે સ્થિતિ હશે કે એટલે કે જોડના જે બીજા સ્નાયુઓ છે એ સંકોચન સિવાયની સ્થિતિ એટલે કે આવશે શિથિલ અવસ્થા. એ શિથિલ અવસ્થામાં આવી જાય અને શું કરે છે, અસ્થિની જે વિપરીત દિશા હશે એ અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે શું કરશે, કે જે બીજો સ્નાયુ સંકોચાય અને અસ્થિ હશે એ અસ્થિને શું કરે છે, સંકોચાય અને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં પાછો ખેંચે છે, એટલે કે પૂર્વ જે પહેલાંની સ્થિતિ હશે એ પહેલાંની સ્થિતિમાં અસ્થિ હશે એ પહેલાંની પૂર્વ સ્થિતિમાં અસ્થિને ખેંચે છે.
જ્યારે પહેલો સ્નાયુ હવે શિથિલ થઈ જાય છે, સ્નાયુ માત્ર ખેંચી શકે છે, કે જ્યારે પહેલો સ્નાયુ છે એ હવે કેવો થઈ જશે? શિથિલ થઈ જશે. પહેલાં કેવો સ્નાયુ થયો હતો? સંકોચનશીલ. અને જ્યારે બીજો સ્નાયુ હતો કેવો હતો? શિથિલ હતો. હવે જ્યારે પહેલો સ્નાયુ હશે એ સંકોચનશીલમાંથી શિથિલ અવસ્થામાં આવી અને જે અસ્થિ છે એ અસ્થિને શું કરે છે? પૂર્વવત સ્થિતિમાં ખેંચે છે. એટલે કે પહેલાંની જે સ્થિતિ છે એ પહેલાંની સ્થિતિમાં ખેંચે છે. જ્યારે પહેલો સ્નાયુ હવે શું થઈ જશે? શિથિલ થઈ જાય છે, ત્યારે સ્નાયુ માત્ર ખેંચી શકે છે. કે જ્યારે પહેલો સ્નાયુ છે એ માત્ર શિથિલ સ્થિતિમાં થઈ જશે, એટલે કે શિથિલ સ્થિતિમાં આવી જશે, ત્યારે શું થશે? કે જે પહેલો સ્નાયુ હશે એ પહેલો સ્નાયુ શિથિલ સ્થિતિમાં આવવાથી સ્નાયુને શું કરે છે? માત્ર ખેંચી શકે છે. તે ધક્કો મારી શકતા નથી. કે જ્યારે પહેલો સ્નાયુ છે એ માત્ર શિથિલ સ્થિતિમાં આવી જશે, ત્યારે શું થશે? કે તે માત્ર સ્નાયુને જ ખેંચી શકે છે, તે ધક્કો મારી શકતા નથી. આથીને એક અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. કે આથી એક અસ્થિ છે તો એક અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે શું કરવું પડે છે? તો આ એક અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે, એટલે કે ભેગા મળીને કાર્ય કરવું પડે છે. કે જે તમે આ 8.16માં જોઈ શકો છો કે બે જે સ્નાયુઓ છે એ બંને સ્નાયુઓ સંયુક્ત રીતે, એટલે કે ભેગા મળી અને કાર્ય કરશે, ત્યારે જ આપણને એમાં શું જોવા મળે છે? અસ્થિઓને તે ગતિ, એટલે કે ગતિ પ્રદાન કરી શકે છે. તો અસ્થિ હશે એ અસ્થિને હલનચલન માટે જે ગતિની જરૂર છે એ ગતિ પ્રદાન કરી શકે છે. એટલે કે આથીને એક અસ્થિ છે તો એ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે અથવા તો હલનચલન કરવા માટે બે સ્નાયુઓને શું કરવું પડે છે? સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. એટલે કે બે સ્નાયુઓ હશે એ બંને સ્નાયુઓને ભેગા મળીને જ કાર્ય કરવું પડે છે. ત્યારે જ આ બંને સ્નાયુઓ ભેગા મળીને કાર્ય કરશે, ત્યારે જ તે અસ્થિને ગતિમાં લાવી શકે છે. તો અસ્થિ હશે એ અસ્થિને હલનચલન કરવા માટે પ્રદાન જે ગતિ જરૂરી હશે એ ગતિ પ્રદાન કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આપણને આપેલું છે પ્રાણીઓની ચાલ. કે પ્રાણીઓ છે તો એ પ્રાણીઓ કઈ રીતે ચાલે છે, તો એની જે ચાલ છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો જોઈએ પેલું અળસિયું. કે અળસિયું કઈ રીતે હલનચલન કરે છે તેના વિશે આપણે જોઈએ. તો એના માટે આપણને પ્રવૃત્તિ આપેલી છે 5. તો આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 5 કે બગીચામાં જમીન પર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરો. કે બગીચાની જમીન છે તો એ બગીચાની જમીન પર ચાલતા કોઈ અળસિયાનું આપણે શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. તેને પકડીને એક બ્લોટિંગ અથવા તો ફિલ્ટર પેપર ઉપર મૂકો. કે તેને પકડીને શું કરવાનું છે? એક બ્લોટિંગ અથવા તો ફિલ્ટર પેપર હોય એ બ્લોટિંગ અથવા તો ફિલ્ટર પેપર ઉપર એને મૂકવાનું છે. તેની ગતિનું નિરીક્ષણ કરો. કે જે તમે આકૃતિ 8.17માં જોઈ શકો છો કે અળસિયાની જે ગતિ છે એ અળસિયાની ગતિ અહીંયા આપણને આકૃતિ 8.17માં આપેલી છે. એટલે કે તેને શું કરવાનું છે? બગીચાની જમીન પર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરવાનું છે. તેને પકડી અને શું કરવાનું છે? એક બ્લોટિંગ અથવા તો ફિલ્ટર પેપર ઉપર મૂકવાનું છે અને તેની જે ગતિ છે એની ગતિનું આપણે નિરીક્ષણ કરવાનું છે. કે જે તમે આકૃતિ 8.17માં જોઈ શકો છો. તેના પછી અળસિયાને એક કાચની પટ્ટી, ટાઇલ્સ અથવા તો કોઈ ચીકણી સપાટી પર મૂકો તથા તેની ગતિનું નિરીક્ષણ કરો. કે હવે શું કરવાનું છે? અળસિયાને કોઈ કાચની પટ્ટી ઉપર મૂકવાનું છે અથવા તો ટાઇલ્સ, એટલે કે લાદી અથવા તો કોઈ ચીકણી સપાટી હોય એ ચીકણી સપાટી પર મૂકો અને એને શું કરવાનું છે? તેની ગતિનું આપણે અવલોકન કરવાનું છે, એટલે કે નિરીક્ષણ કરવાનું છે. શું આ ગતિ પેપર પર કરેલ ગતિ કરતાં ભિન્ન છે? કે આ જે ગતિ કરે છે એ પેપર પર જે ગતિ હતી એ પેપર પરની ગતિ કરતાં ભિન્ન ગતિ કરે છે, એટલે કે જુદા પ્રકારની ગતિ કરે છે. ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે? કે ઉપરની જે આપણે બે સપાટી લીધી, એક પહેલી સપાટી આપણે લીધી કે કાચની સપાટી, એટલે કે કાચની પટ્ટી ઉપર અળસિયાને મૂકતા જે ગતિ કરે છે તે, અને બીજું આપણે જોયું ટાઇલ્સ અથવા તો કોઈ ચીકણી સપાટી હોય એ ટાઇલ્સ અને ચીકણી સપાટી ઉપર મૂકતા અળસિયું કયા પ્રકારની ગતિ કરે છે તે. તો ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અળસિયું છે એ સરળતાથી ચાલી શકે છે તેનું તમે અવલોકન કરો. અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડવાથી બનેલું હોય છે. કે અળસિયાનું જે શરીર છે એ કેવું બનેલું હોય છે? તો અળસિયાનું શરીર છે એ અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બનેલું હોય છે. કે અળસિયાનું શરીર છે એ અનેક વલયો છે એ અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી અળસિયાનું શરીર બનેલું હોય છે. અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી. કે અળસિયાનું શરીર છે તો એ અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી, પરંતુ અનેક વલયો છે એ અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી અળસિયાનું શરીર બનેલું હોય છે. પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે. કે પરંતુ તેમાં શું આવેલા હોય છે? સ્નાયુઓ આવેલા છે. કે તેના અળસિયું છે તો અળસિયાના શરીરમાં હાડકાં આવેલા હોતા નથી, પરંતુ તેના શરીરમાં શું આવેલા હોય છે? સ્નાયુઓ આવેલા હોય છે, જે તેના શરીરને વધવા તથા ઘટવામાં શું કરે છે? મદદરૂપ કરે છે. કે અળસિયાનું શરીર છે તો એ અનેક વલયો એકબીજા સાથે જોડવાથી અળસિયાનું શરીર બનેલું હોય છે.
અને અળસિયાનું શરીર છે તો એ અળસિયાના શરીરમાં હાડકાઓ આવેલા હોતા નથી, પરંતુ અળસિયાનું જે શરીર છે એ અળસિયાના શરીરમાં શું આવેલા હોય છે? સ્નાયુઓ આવેલા હોય છે કે જે તેને શું કરે છે? તેના શરીરને વધવામાં તથા ઘટાડવામાં શું કરે છે? આ જે સ્નાયુઓ આવેલા હોય, સ્નાયુઓ શું કરે છે? તેના શરીરને વધારવામાં અને ઘટાડવામાં એને મદદરૂપ બને છે. ચાલતા સમયે અળસિયું તેના શરીરમાં પાછો ભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે. કે અળસિયું જ્યારે ચાલતું હોય છે ત્યારે ચાલતા સમયે અળસિયું તેનો જે શરીરનો પાછો ભાગ એટલે કે પાછળનો જે ભાગ છે એ પાછો ભાગને ભૂમિ સાથે શું કરે છે? જકડી રાખે છે. એટલે કે અળસિયું ચાલતા સમયે તેના જે શરીરનો પાછો ભાગ એટલે કે પાછળનો ભાગ છે એને શું કરે છે? ભૂમિ સાથે તે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે. કે જે પાછળનો ભાગ છે એટલે કે પાછો ભાગ છે એને ભૂમિ સાથે જકડી રાખે છે, જ્યારે આગળનો ભાગ છે એને શું કરે છે? આગળના ભાગને તે ફેલાવે છે. તેના પછી તે અગ્રભાગને ભૂમિથી જકડી રાખે છે. તેના પછી તે શું કરે છે? અગ્રભાગ એટલે કે આગળનો જે ભાગ હશે એ આગળના ભાગને શું કરે છે? ભૂમિથી જકડી રાખે છે અને પાછળના ભાગને શું કરે છે? ખુલ્લો કરી દે છે. એટલે કે પાછળનો ભાગ જે જમીન સાથે જકડાયેલો હતો એને શું કરે છે? પાછળના ભાગને તે ખુલ્લો કરી દે છે. તેના બાદ શરીરને શું કરે છે? તે સંકુચિત કરે છે. કે તેના પછી શરીરને શું કરે છે? સંકુચિત એટલે કે સંકોચન કરે છે, એટલે કે ખેંચે છે. તથા પાછો ભાગને આગળની તરફ ખેંચે છે. કે તેનું શરીર હશે એ તેના શરીરને શું કરે છે? એ સંકુચિત કરે છે અને જે પાછળનો ભાગ એટલે કે પછવો ભાગ હશે એ પાછળના ભાગને શું કરે છે? આગળની તરફ ખેંચે છે. એટલે કે આ મુજબ તે ગતિ કરે છે. તો પહેલાં શું કરે છે? તો અળસિયું છે તેના ચાલન સમયે જેનો પાછળનો ભાગ છે એ પાછળના ભાગને શું કરે છે? ભૂમિ એટલે કે જમીન સાથે જકડી રાખે છે, જ્યારે આગળના ભાગને શું કરે છે? તે ફેલાવે છે. તેના પછી જે આગળનો ભાગ છે એ આગળના ભાગને શું કરે છે? જમીન સાથે જકડી રાખે છે, જ્યારે પાછળના ભાગને ખુલ્લો કરે છે અને તેના બાદ શું કરે છે? એ શરીર હશે એ શરીરને શું કરે છે? સંકુચિત કરે છે અને સંકુચિત કરી અને જે પાછળનો ભાગ છે એ પાછળના ભાગ એટલે કે પછવો ભાગને આગળની તરફ ખેંચે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે. આ રીતે તે ગતિ કરીને શું કરે છે? કેટલાક અંતર સુધી તે આગળ ગતિ કરી શકે છે અથવા તો આગળ વધે છે. અળસિયું આ પ્રકારની પ્રક્રિયાને વારંવાર કે અળસિયું છે એ આ પ્રકારની ગતિ કરી અને વારંવાર પુનરાવર્તિત કરી અને માટીમાં શું કરે છે? આગળ ખસે છે. કે આ પ્રકારની ગતિ છે એ આ પ્રકારની ગતિનું તે વારંવાર પુનરાવર્તન કરી અને શું કરે છે? તે માટીમાં આગળ ખસે છે તો આગળ ગતિ કરે છે. તેના શરીરમાં ચીકણા પદાર્થ હોય છે કે જે તેને ખેંચવામાં મદદરૂપ થાય છે. કે તેનું શરીર જે આવેલું હોય એના શરીરમાં શું આવેલા હોય છે? જે ચીકણા પદાર્થો આવેલા હોય છે કે જે તેને શું કરે છે? ચાલવા માટે એને મદદરૂપ થાય છે. કે એનું શરીર જે આવેલું હોય એ શરીર રચનામાં શું આવેલા હોય છે? ચીકણા પદાર્થ આવેલા હોય છે અને આ ચીકણા પદાર્થ શું કરે છે? તેને ચાલવામાં એને મદદરૂપ થાય છે. તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? કે તે શું કરે છે? તેનું જે શરીર છે એના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? તો તેના શરીરમાં નાના નાના અનેક વજ્રકેશ એટલે કે વાળ જેવી રચના આવેલા હોય છે. કે તે તેનું શરીર છે તો એ તેના શરીરના ભાગોને જમીન સાથે એ કેવી રીતે ટકાવી રાખે છે? તો તેના શરીરમાં શું આવેલા હોય છે? નાના નાના અનેક વજ્રકેશ કે જે વાળ જેવી રચના આવેલી હોય છે. કે તેનું શરીર છે તો એના શરીરમાં નાના નાના વાળ જેવી અનેક રચનાઓ આવેલી હોય છે અને આ વજ્રકેશ એટલે કે વાળ જેવી જે રચના છે એ સ્નાયુ સાથે શું કરેલા હોય છે? જોડાયેલા હોય છે. અને આ વજ્રકેશ માટીમાં તેની પકડને શું કરે છે? મજબૂત બનાવે છે. કે આ અળસિયું છે તો અળસિયું તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? તો જકડી રાખે છે. તો તેના શરીરમાં શું આવેલા હોય છે? નાના નાના અનેક વજ્રકેશો આવેલા છે, એટલે વાળ જેવી રચનાઓ આવેલી હોય છે અને આ જે વજ્રકેશો છે એ સ્નાયુઓ સાથે શું કરેલા હોય છે? જોડાયેલા હોય છે. અને આ જે વજ્રકેશો છે એ માટીના કણ સાથે અથવા તો માટીમાં શું કરે છે? માટીના કણ સાથે એની જે પકડ છે એ પકડને શું કરે છે? મજબૂત બનાવે છે અને આ રીતે શું કરે છે? માટીમાં સહેલાઈથી ચાલી શકે છે અથવા તો હલનચલન અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી શકે છે. અળસિયું તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે. કે અળસિયું છે તો એ તેના રસ્તામાં આવવાવાળી જે માટી હશે એ એના રસ્તામાં આવવાવાળી માટીને શું કરે છે? ખાઈ જાય છે. તેનું શરીર અપાચિત ખોરાકને શું કરે છે? બહાર કાઢે છે. કે અળસિયું છે તો તેના શરીર એના માર્ગમાં આવવાવાળી જે માટી હશે એ એના માર્ગમાં આવવાવાળી માટીને શું કરે છે? ખાઈ જાય છે અને તેનું શરીર શું કરે છે? અપાચિત જે ખોરાક હશે એ અપાચિત ખોરાકને શું કરે છે? પોતાના શરીરની બહાર કાઢે છે. અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે. કે અળસિયા દ્વારા જે કરવામાં આવેલ આ કાર્ય છે એ શું કરે છે? માટીને ફળદ્રુપ બનાવે છે. કે અળસિયા દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એ કાર્યને શું કરવામાં આવે છે? માટીને ફળદ્રુપ બનાવે છે. કે એટલે કે કહેવા માગે છે કે અળસિયું દ્વારા કરવામાં આવેલ આ જે કાર્ય છે કે એના રસ્તામાં આવેલી જે માટી છે એ માટીને શું કરે છે? ખાય છે અને જે અપાચિત ખોરાક છે એને શું કરે છે? શરીરની બહાર કાઢે છે. તો આ જે કાર્ય કરે છે એને શું કરે છે? આ કાર્ય તેને માટીને ફળદ્રુપ બનાવે છે, જેનાથી વનસ્પતિને શું થાય છે? ફાયદો થાય છે. કે અળસિયાઓ છે અળસિયા શું કરે છે? કે રસ્તામાં આવવાળી જે માટી હશે એને ખાય છે અને વધારાની જે
અપાચિત ખોરાક હશે એને શું કરે છે, શરીરની બહાર કાઢે છે. એટલે કે આ જે કાર્ય કરે છે એ શું કરે છે, માટીને ફળદ્રુપ બનાવે છે અને જેનાથી વનસ્પતિને શું થાય છે, ફાયદો થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગોકળ ગાય, કે ગોકળ ગાય છે તો એ ગોકળ ગાય કઈ રીતે હલનચલન કરે છે, તો કઈ રીતે ગતિ કરે છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો તેના માટે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 6, કે કોઈ બગીચામાંથીને એક ગોકળ ગાયને પકડો અને શું તેની પીઠ પર ગોળ રચના જોઈ છે, કે શું કરવાનું છે, બગીચો હોય બગીચામાંથી કોઈ એક ગોકળ ગાયને આપણે પકડવાની છે અને શું તેમની પીઠ ઉપર આપણને કોઈ ગોળ રચના જોવા મળે છે, એટલે કે ગોળ રચના જોઈ છે, કે જે તમે આકૃતિ 8.18માં જોઈ શકો છો. કે જે તમે આકૃતિ 8.18 આપેલી છે એ 8.18માં ગોકળ ગાય છે, એ ગોકળ ગાયની આકૃતિ આપણને અહીંયા આપેલી છે. એટલે કે બગીચામાંથી એક ગોકળ ગાયને પકડવાની છે અને તેના શરીર એટલે કે એની પીઠ પર તમે કોઈ ગોળ રચના જોઈ છે, કે જે તમે આકૃતિ 8.18માં જોઈ શકો છો. તેને કવચ કહેવામાં આવે છે, કે તેના પીઠ ઉપર જે ગોળ રચના જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, તેને કવચ કહેવામાં આવે છે. તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે, કે જે પીઠ ઉપર ગોળ રચના જોવા મળે છે એને શું કહેવામાં આવે છે, કવચ કહેવામાં આવે છે. અને તે શું છે, એક ગોકળ ગાયનું બાહ્ય કંકાલ, એટલે બહારની બાજુ આવેલું એક કંકાલ છે, પરંતુ તે હાડકાનું બનેલું હોતું નથી. કે આ જે ગોકળ ગાયની પીઠ ઉપર આપણને ગોળ રચના જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, કવચ કહેવામાં આવે છે. અને તે શું છે, ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે, પરંતુ એનું બાહ્ય જે કંકાલ છે એમાં હાડકાં આવેલા હોતા નથી, એટલે કે હાડકાનું બનેલું હોતું નથી. તે કવચ એક જ એકમ છે તથા તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી. કે શું છે, તે કવચ માત્ર એક એકમ જ છે તથા તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી. કે આ જે કવચ છે એ માત્ર શું છે, એક એકમ જ છે અને આ કવચ છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં એને મદદરૂપ કરતું નથી અથવા તો સહાય કરતું નથી. તે ગોકળ ગાય સાથે ખેંચાઈને જાય છે, કે આ જે કવચ છે એ શું થશે, ગોકળ ગાયની સાથે ખેંચાઈ જાય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે ત્યારે આ જે ગોકળ ગાયની પીઠ ઉપર જે ગોળ રચના આવેલી હોય છે એ શું કરે છે, એની સાથે ગતિ કરે છે, એટલે કે ખેંચાઈને જાય છે. ગોકળ ગાયને કાચની પ્લેટ પર મૂકીને જુઓ. તો ગોકળ ગાયને શું કરવાનું છે, કાચની પ્લેટ હોય કાચની પ્લેટ ઉપર મૂકીને આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે જ્યારે તે ચાલવાની શરૂઆત કરે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવી અને તેની નીચેથી તેની ગતિનું અવલોકન કરો. કે હવે શું કરવાનું છે, ગોકળ ગાયને કાચની પ્લેટ ઉપર મૂકે અને જ્યારે તે ચાલવાની શરૂઆત કરે ત્યારે શું કરવાનું છે, કાચની પ્લેટને આપણે ઊંચી કરી એટલે કે ઉઠાવી અને શું કરવાનું છે, નીચેથી તેની જે ગતિ છે એ ગતિનું આપણે અવલોકન કરવાનું છે. એટલે કે કાચની પ્લેટ લેવાની છે, તેમાં ગોકળ ગાયને મૂકવી અને શું કરવાનું છે, જ્યારે તે ચાલવાની શરૂઆત કરે ત્યારે કાચની પ્લેટને ઉઠાવી અને આપણે નીચેથી એટલે કે તેની નીચેથી તેની ગતિનું આપણે શું કરવાનું છે, અવલોકન કરવાનું છે. કવચના છિદ્રમાંથી ગોકળ ગાયની એક જાડી સંરચના તથા શીર્ષને બહાર આવતા જોઈ હશે. કે કવચનું જે છિદ્ર છે એ કવચના છિદ્રમાંથી ગોકળ ગાયની એક જાડી સંરચના તથા શીર્ષને બહાર આવતા તમે જોઈ હશે. આ જાડી સંરચના તેના પગ હશે. કે આ જે જાડી સંરચના છે એ સંરચના શું છે, તેના પગ છે, જે મજબૂત સ્નાયુઓના બનેલા હોય છે. કે જે શેના બનેલા હોય છે, તો તે મજબૂત સ્નાયુઓના બનેલા હોય છે. હવે સાવધાનીપૂર્વક કાચની પ્લેટને ઝુકાવો. કે હવે શું કરવાનું છે, સાવધાનીપૂર્વક આપણે જે કાચની પ્લેટ છે ઉઠાવી હતી એને શું કરવાનું છે, એ કાચની પ્લેટને આપણે ઝુકાવવાની છે, એટલે કે નમાવવાની છે. પગની તરંગિત ગતિ જોઈ શકાશે. કે આપણે જ્યારે કાચની પ્લેટ છે એ કાચની પ્લેટને આપણે ઝુકાવશું ત્યારે એને જે પગ છે એ પગની આપણે તરંગિત ગતિને આપણે જોઈ શકીએ છીએ. એટલે કે ગોકળ ગાયની ગતિ અળસિયા કરતાં કેવી છે, ધીમી છે કે ઝડપી છે. કે ગોકળ ગાયની ગતિ છે એ અળસિયા કરતાં કેવી છે, ધીમી છે કે ઝડપી છે, તે તમે અવલોકન કરી શકો છો. કે જ્યારે આપણે કાચની પ્લેટમાં મૂકી અને શું કરીએ છીએ, આપણે કાચની ચાલવાની શરૂઆત કરે છે ત્યારે કાચની પ્લેટને ઉઠાવી અને આપણે નીચેથી એની ગતિનું અવલોકન કરશું તો એનું જે છિદ્ર છે એ કવચના છિદ્રમાંથી ગોકળ ગાયની એક જાડી સંરચના તથા શીર્ષને બહાર આવતા તમે જોઈ હશે. અને આ જે જાડી સંરચના છે તે તેના શું છે, પગ છે, જે શેના બનેલા હોય છે, તો જે મજબૂત સ્નાયુઓના બનેલા હોય છે. અને જ્યારે આપણે કાચની પ્લેટને સાવધાનીપૂર્વક નીચે ચૂંકાવીને જોશું તો તેની પગની ગતિ કેવી હોય છે, તો તે પગની ગતિ છે તરંગિત ગતિ જોઈ શકીએ છીએ. કે તેના પગ છે એના પગ કેવી ગતિ કરે છે, તો તરંગ ગતિ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આપણને આપેલું છે વંદો. કે વંદો છે એ કઈ પ્રકારની ગતિ કરે છે, તો તેના માટે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 7, કે કોઈ વંદાનું અવલોકન કરો. કે જે તમે આકૃતિ 8.9માં 19માં જોઈ શકો છો. કે કોઈ વંદો લઈ અને શું કરવાનું છે, એનું આપણે અવલોકન કરવાનું છે. એટલે કે કોઈ વંદાનું અવલોકન કરો કે જે તમે આકૃતિ 8.19માં જોઈ શકો છો. કે વંદો જમીન પર ચાલે છે
દિવાલ પર ચડે છે અને હવામાં ઉડે છે. કે વંદો છે એ જમીન પર ચાલે છે, દિવાલ પર ચડે છે અને હવામાં ઉડે છે. તેમાં 3 જોડ પગ આવેલા હોય છે. કે તેમાં શું આવેલા હોય છે? 3 જોડ પગ આવેલા હોય છે. કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ વંદાનું આપણે અવલોકન કરશું કે જે આપણને આકૃતિ 8.19માં આપેલું છે તે મુજબનું આપણને વંદાનું ચિત્ર જોવા મળશે. તો વંદો છે એ જમીન પર ચાલી શકે છે, દિવાલ પર ચડે છે અને હવામાં ઉડે છે. આમ વંદામાં 3 જોડ શું આવેલા હોય છે? જુદા જુદા પ્રકારના પગ આવેલા હોય છે. એટલે કે તેમાં 3 જોડ પગ આવેલા હોય છે જે ચાલવામાં મદદ કરે છે અને તેનું શરીર છે એ કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. કે આ જે વંદો છે એ વંદાનું તમે અવલોકન કરશો તો એ વંદો જમીન પર ચાલી શકે છે, દિવાલ પર ચડી શકે છે અને હવામાં ઉડી શકે છે. આમ વંદામાં 3 જોડ શું આવેલા હોય છે? 3 જોડ પગ આવેલા હોય છે અને જે તેને શું કરે છે? ચાલવામાં મદદરૂપ બને છે, એટલે કે મદદ કરે છે. એટલે કે આ જે 3 જોડ પગ આવેલા હશે એ 3 જોડ પગ શું કરે છે? તો 3 જોડ પગ છે એ 3 જોડ પગ વંદાને ચાલવામાં મદદરૂપ થાય છે. તેનું શરીર છે એ કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. કે તેનું જે શરીર છે એ શેનાથી ઢંકાયેલું હોય છે? તો વંદાનું શરીર છે એ કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. આ બાહ્ય કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલું હોય છે. કે આ બાહ્ય કંકાલ શેનું બનેલું હોય છે? તો આ બાહ્ય કંકાલ છે વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલું હોય છે. કે આ જે બાહ્ય કંકાલ આવેલું હોય, બાહ્ય કંકાલ વિવિધ એકમોનું છે એ વિવિધ એકમોના પરસ્પર સાંધાઓ દ્વારા બનેલું હોય છે. જેના કારણે ગતિ શું થાય છે? શક્ય બને છે. કે જેના કારણે આ જે ગતિ કરે છે એ ગતિ કેવી થાય છે? શક્ય બને છે. એટલે કે આ જે બાહ્ય કંકાલ છે એ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલું હોય છે અને તેના કારણે એ શું કરી શકે છે? ગતિ એની શક્ય બને છે. પીઠના ભાગેથી 2 જોડ પાંખ પણ જોડાયેલ હોય છે. કે પીઠના ભાગેથી 2 જોડ પાંખ પણ શું કરેલી હોય છે? એની સાથે જોડાયેલી હોય છે. એટલે કે પીઠના ભાગેથી 2 જોડ પાંખ છે એ પણ એની જોડાયેલી હોય છે. વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે જે સ્નાયુઓ ચલનપાદની નજીક આવેલા હોય છે. કે વંદો છે તો એ વંદોમાં શું આવેલા છે? વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે જે સ્નાયુ ચલનપાદની નજીક આવેલા હોય છે. કે આ જે સ્નાયુઓ છે એ ક્યાં આવેલા હોય છે? તો આ જે સ્નાયુઓ છે એ ચલનપાદની નજીક આવેલા હોય છે. તે તેને ચાલવામાં શું કરે છે? તો તે તેને ચાલવામાં મદદરૂપ એટલે કે સહાય કરે છે. અને પૃષ્ઠ સ્નાયુઓ વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે. કે પૃષ્ઠ સ્નાયુઓ એટલે કે પાછળના જે સ્નાયુઓ છે એ વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોને શું કરે છે? ગતિ આપે છે. એટલે કે પાંખોને ઉડવામાં ગતિ જે જરૂરી છે એ ગતિને શું કરે છે? પ્રદાન કરે છે. એટલે કે અહીંયા આપણે જોયું કે પીઠના ભાગે 2 જોડ શું આવેલી હોય છે? પાંખ પણ જોડાયેલું હોય છે. અને વંદાના જે વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે જે સ્નાયુઓ ચલનપાદની નજીક શું કરેલા હોય છે? આવેલા હોય છે. એટલે કે આ જે વિશિષ્ટ પ્રકારના સ્નાયુ છે એ વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓ ક્યાં આવેલા હોય છે? તો ચલનપાદ છે એ ચલનપાદની નજીક આવેલા હોય છે. તે તેને ચાલવામાં શું કરે છે? સહાય કરે છે. એટલે કે તે તેને ચાલવામાં મદદરૂપ થાય છે. કે જે સ્નાયુઓ ચલનપાદની નજીક આવેલા હોય છે એ સ્નાયુ શું કરે છે? તેને ચાલવામાં મદદરૂપ કરે છે. અને તેના પૃષ્ઠ જે સ્નાયુઓ હશે એટલે કે પાછળની બાજુએ જે આવેલા સ્નાયુઓ હશે એ શું કરે છે? વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોને શું કરે છે? ગતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પક્ષીઓ. કે પક્ષીઓ કઈ રીતે ગતિ કરે છે તો તેના વિશે આપણે અભ્યાસ કરીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે. બતક તથા હંસ જેવા પક્ષીઓ છે એ પાણીમાં તરે છે. કે પક્ષીઓ છે એ શું કરે છે? તો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ તે મુજબ કે પક્ષીઓ હવામાં ઉડે છે, જમીન પર ચાલે છે અને બતક તથા હંસ જેવા જે પક્ષીઓ છે એ શું કરે છે? પાણીમાં તરે છે. પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે. કે પક્ષીઓ છે એ પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર છે એ તેમનું શરીર શું કરે છે? ઉડવા માટે એને અનુકૂલિત થયેલું હોય છે. અને તેના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે. કે એના જે હાડકાં હોય છે એ હાડકાં કેવા હોય છે? છિદ્રિષ્ટ અને હલકા આવેલા હોય છે. પશ્વ ઉપાંગ એટલે કે પાછળનું જે ઉપાંગ છે એ પશ્વ ઉપાંગના હાડકાં ચાલવા તેમજ બેસવામાં શું કરે છે? એને અનુકૂલિત હોય છે. કે પશ્વ ઉપાંગ એટલે કે પાછળનું જે ઉપાંગ છે એ પશ્વ ઉપાંગના હાડકાં એટલે કે પશ્વ એટલે કે પાછળ એટલે કે પાછળના ઉપાંગના જે હાડકાં છે એને ચાલવામાં તેમજ બેસવામાં શું કરે છે? એને મદદરૂપ એટલે કે અનુકૂલિત થયેલા હોય છે. અગ્ર ઉપાંગનો અસ્થિ ભાગ રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે. કે અગ્ર ઉપાંગ છે એટલે કે આગળની જે ઉપાંગ છે એ આગળની ઉપાંગનો અસ્થિ છે એ અસ્થિ ભાગ રૂપાંતરિત થઈ અને શું બનાવે છે? પાંખ બનાવે છે. એટલે કે અગ્ર ઉપાંગનો અસ્થિ ભાગ રૂપાંતરિત થઈ અને પાંખ બનાવે છે. ખંભાના હાડકાં કેવા હોય છે? મજબૂત હોય છે. કે એના જે ખંભાના હાડકાં છે એ ખંભાના હાડકાં કેવા હોય છે? મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સમયે સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલા હોય છે. કે છાતીના જે અસ્થિઓ હશે એ છાતીના અસ્થિઓ જ્યારે ઉડ્ડયન સમય એટલે કે જ્યારે ઉડતા હોય
ત્યારે ઉડ્ડયન સમયે સ્નાયુઓને જકડી રાખવામાં તો શું કરે છે કે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલા હોય છે. એટલે કે છાતીના જે અસ્થિઓ છે એ ઉડ્ડયન સમયે એ સ્નાયુઓને જકડી રાખવા માટે શું કરેલા હોય છે? વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલા હોય છે. તથા પાંખોને ઉપર નીચે કરવામાં શું કરે છે? એ મદદરૂપ થાય છે અથવા તો સહાયરૂપ બને છે. એટલે કે જે અસ્થિઓ હશે કે જે છાતીના અસ્થિઓ હશે એ ઉડ્ડયન સમયે જકડી રાખવા માટે તેમને શું કરે છે? વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલા હોય છે. આ ઉપરાંત એની પાંખો છે એ પાંખોને ઉપર નીચે કરવામાં શું કરે છે? એને મદદરૂપ થાય છે, એટલે કે સહાયરૂપ બને છે. કે જે તમે આકૃતિ 8.20 જોઈ શકો છો કે જે પક્ષી છે તો એ પક્ષીનો આપણને અહીં કંકાલ દર્શાવવામાં આવેલો છે. કે પક્ષી છે તો એમાં પક્ષીમાં આપણને કયા પ્રકારનું કંકાલ જોવા મળે છે તે તમે આકૃતિ 8.20 જોઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો માછલી કે ફિશ કે માછલી છે એ કયા પ્રકારની ગતિ કરે છે? તો તેના માટે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 8 કે એક કાગળની હોડી બનાવવાની છે અને તેને પાણી ઉપર મૂકવાની છે. કે એક કાગળની હોડી બનાવવાની છે અને શું કરવાનું છે? એ હોડી બનાવીને આપણે શું કરવાનું છે? એને પાણી પર મૂકવાની છે. હવે તેના અણીવાળા છેડાથી તેને ધક્કો મારો. કે હવે શું કરવાનું છે? અણીવાળો એનો છેડો છે એ અણીવાળા છેડાથી શું કરવાનું છે? એને ધક્કો મારવાનો છે. કે જે તમે આકૃતિ 8.21 એમાં જોઈ શકો છો કે આકૃતિ 8.21 જે મુજબ આપેલું છે કે એના અણીવાળા છેડાથી આપણે શું કરવાનું છે? એને ધક્કો મારવાનો છે. તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે. કે તે પાણીમાં સરળતાથી શું કરી શકે છે? આગળ વધી રહી છે. હવે હોડીને બંને છેડેથી પકડી તેની પોળી બાજુએથી ધક્કો મારો. કે હવે શું કરવાનું છે? હોડીને બંને બાજુથી પકડી રાખી એટલે કે પકડીને તેની પોળી જે બાજુ છે એ પોળી બાજુએથી શું કરવાનું છે? ધક્કો મારવાનો છે. કે પહેલાં આપણે શું કરીએ કે જે અણીવાળો છેડો હતો એ અણીવાળા છેડાથી ધક્કો મારતા શું કરે છે? હોડી સરળતાથી પાણીમાં ગતિ કરે છે, એટલે કે આગળ વધી રહી છે. પરંતુ હવે જ્યારે હોડીને બંને છેડેથી પકડી અને એના વચ્ચેનો જે પોળો ભાગ છે એ વચ્ચેના પોળા ભાગ બાજુએથી આપણે ધક્કો મારીએ છીએ કે જે આકૃતિ 8.21 આપેલું છે તે મુજબ શું કરવાનું છે? વચ્ચેના પોળા ભાગથી આપણે એને ગતિ કરાવવાની છે, એટલે કે ધક્કો મારવાનો છે. સો આવી જ રીતે હોડી પાણીમાં સરળતાથી ચાલી શકે છે. કે પહેલાં જે મુજબ ગતિ કરતી હતી કે જેનો અણીવાળા છેડાથી આપણે હોડીને ધક્કો મારીએ છીએ તો હોડી સરળતાથી શું કરે છે? આગળ વધી રહી છે. પરંતુ જ્યારે હોડીના બંને છેડાને પકડી અને વચ્ચેનો જે પોળો ભાગ છે એ વચ્ચેના પોળા ભાગથી આપણે ધક્કો મારીએ છીએ તો હોડી પહેલાંની જેમ જ સરળતાથી ચાલી શકે છે? તો ના, કે હોડી છે એ સરળતાથી ચાલી શકશે નહીં. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો કે માછલી છે તો એ માછલી પાણીમાં કઈ રીતે ગતિ કરે છે તેના વિશે આપણે આવતા વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.